જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકામાં પ્રમુખની વરણી કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ ગિરનાર કમલમ ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા દ્વારા નામની જાહેરાત કરાઈ, જેમાં મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની જાહેરાત કરવામાં આવી। જૂનાગઢ મનપા કચેરી સ્થિત કમિશનરની ઉપસ્થિતિમાં જનરલ બોર્ડ મળ્યું હતું। મેયર તરીકે ધર્મેશ પોશિયાએ વિધિવત ચાર્જ સંભાળતા કહ્યું કે જૂનાગઢના વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપી કામગીરી કરવામાં આવશે, તેમજ રોડ, રસ્તા અને ગટર સહિતના જે અધૂરા કાર્યો છે તેને તાકીદે પૂર્ણ કરીશું। ઝડપથી પૂર્ણ થાય એ અમારી પ્રાથમિકતા છે। તમે આખી વાત કરી દો ને, તમે મેયર તરીકે નિયુક્તિ થઈ છે। મેયર તરીકે મને ભારતીય જનતા પાર્ટીએ આવડું મોટું જવાબદારી આપી છે, તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અમિતભાઈ શાહ, CR પાટીલ સાહેબ, JP નડ્ડા સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાથે સાથે જૂનાગઢના જે અધૂરા કામ છે એ ઝડપથી પૂર્ણ કરી અને જૂનાગઢને એક નવી ઊંચાઈ પર લઈ જશું। કયા કયા કામને પ્રાથમિકતા આપશો? રોડ, રસ્તા અને ગટરને પહેલાં પ્રાથમિકતા આપીશું। કોઈ સવાલ